हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। પહેલા ગુજરાતમાં, હવે મધ્યપ્રદેશમાં ભારત રત્ન સરદાર સાહેબનું અપમાન થયું એ દુઃખદ છે તથા નિંદનીય બાબત છે। હવે બોલશે મતદાર, હું છું સરદાર કાર્યક્રમના માધ્યમથી આજે ચરોતર આણંદના ક્રાંતિકારી ભૂમિ કરમસદ ઉપરથી ભારતીય જનતા પાર્ટીનો મતદાર, કોંગ્રેસ પાર્ટીનો મતદાર, આમ આદમી પાર્ટીનો મતદાર સરદાર બનીને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા ઉપર સરદાર પટેલનું નામ લગાવવું જોઈએ તેવી હાકલ કરી અને સાથે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા કેટલાક પ્રશ્નો પ્રેસના માધ્યમથી સરકારશ્રીને પૂછવામાં આવ્યા। શું આ દેશમાં કોઈ પણ ચૂંટાયેલ વ્યક્તિ પોતાની જાતે આ દેશની ધરોહર ઉપર, ઇમારતો ઉપર પોતાનું નામ લખાય તે અગાઉથી જ લખેલ બીજાનું નામ ઉતારી શકે છે? શું પોતાની જાતને જાતે પોતાના નામની તકતીર લગાવી અને પોતાના સન્માનમાં વધારો થયો છે એવો ડંકો પીટાય તો પછી સરદાર પટેલના દેશ અને દેશવાસીઓ માટે સમર્પિત કર્યા બદલ પ્રજાએ તેઓશ્રીને સાચા શ્રદ્ધાંજલિ આપવા જે નામકરણ કરેલું હતું તેને ઉતારી લેવું તે પ્રજાની સાથે તથા સરદાર પટેલનું અપમાન ના ગણાય? નામ લખાય તો સન્માન ગણાય, તો નામ ઉતારવું તે અપમાન ના ગણાય? શું ભારત દેશના સ્વતંત્ર સેનાનીઓ અને દેશના વીર શહીદ જવાનોના અપમાનના ભોગે કોઈપણ વ્યક્તિની આવી અનૈતિક ઈચ્છાઓ સંતોષવી જોઈએ? હું ચૂંટાઈ ગયો એટલે મારું નામ લખાવવું જોઈએ, ભલે બીજાનું અપમાન થાય? શું બીજાના કાર્યો પર પોતાનો જૂઠો ઇતિહાસ લખી શકાય? જો શ્રી રામ જન્મભૂમિ ઇતિહાસ ઉપર સત્તાના જોરે ગેરકાયદેસર રીતે બાબર દ્વારા લખાયેલા ખોટા ઇતિહાસને પણ માન્ય ગણાતો હોય તો સરદાર પટેલનો ઇતિહાસ મિટાવી સત્તાના જોરે ગેરકાયદેસર રીતે દેશના પ્રધાનમંત્રી દ્વારા પોતાનો ઇતિહાસ લખાયો તે માન્ય કઈ રીતે ગણાય? બાબર દ્વારા સત્તાના જોરે ગેરકાયદેસર રીતે મંદિરમાંથી કરાયેલ મસ્જિદ કાયદેસર ના ગણાય? તો પછી સત્તાના જોરે ગેરકાયદેસર રીતે સરદાર પટેલ સ્ટેડિયમના બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું એ કાયદેસર કેવી રીતે ગણાય? આવા આક્ષેપો કરમસદના મિથિલેશ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા। પ્રમુખ શ્રી આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રમુખ શ્રી મિતેશ અમીન, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત, ધનજીભાઈ પાટીદાર, અરવિંદભાઈ ગોળ, કોંગ્રેસ પક્ષમાંથી અલ્પેશ પુરોહિત, વિરેન્દ્રસિંહ ચાવડા, પપ્પુભાઈ પટેલ, મહર્ષિ પટેલ, જગદીશ સોલંકી, ફૂલાભાઈ સોલંકી, નીરવ સોલંકી, ઉમેશ પટેલ તથા કોંગ્રેસના હોદ્દેદારો, આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ હરીશભાઈ પટેલ, આણંદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભરતસિંહ ચૌહાણ તથા ભારતીય જનતા પાર્ટીના મતદારો હર્ષિત પટેલ, ગોરધનભાઈ ઠાકોર, સુરેશભાઈ સોલંકી, હરીશભાઈ ઠાકોર, જગદીશભાઈ ઠાકોર તથા તેમની ટીમ સાથે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના હોદ્દેદારો હાજર રહ્યા હતા। સૌથી પહેલા તો ગુજરાતની અંદર અને ત્યારબાદ હવે મધ્યપ્રદેશની અંદર જ્યાં જ્યાં ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન થઈ રહ્યું છે। તો જ્યારે સૌથી પહેલા ગુજરાતની અંદર મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉતારવામાં આવ્યું તે દિવસથી આ આંદોલન શરૂ થયું હતું અને હવે મધ્યપ્રદેશમાં જે ઘટના બની ત્યારે આ આંદોલન સમિતિની હવે બોલશે મતદાર, હું છું સરદાર તમામ પક્ષ અને પાર્ટીનો મતદાર આજે કરમસદના આંગણે ભેગો થઈ અને ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના મતદારો આજે ભેગા થઈને સરદાર વલ્લભભાઈ પટેલ માટે પોતાના વિચારો રજૂ કર્યા અને એક અવાજે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય એના માટેની રજૂઆત કરી। એક પ્રશ્ન બીજો આજે ઉત્પન્ન મીડિયા અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી લોકોએ આમની સમિતિનો છે કે જો રામ જન્મભૂમિ ઉપર સત્તાના જોરે ગેરકાયદેસર રીતે બાબર દ્વારા જે ખોટો ઇતિહાસ લખવામાં આવ્યો એને આજે સુપ્રીમ કોર્ટ દ્વારા આટલા વર્ષો પછી પણ માન્ય ના રખાયો તો સરદાર વલ્લભભાઈ પટેલનો જે ઇતિહાસ મોટેરા સ્ટેડિયમ ઉપર હતો એને સત્તાના જોરે નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ભૂસી નાખવામાં આવ્યો એને માન્ય કેમ ન ગણાય? અમારી તો માંગ એક છે કે રામ જન્મભૂમિ પરત મળી, રામને એમનું સ્થાન પરત મળ્યું તેવી રીતે સરદાર વલ્લભભાઈ પટેલને પોતાનું સ્થાન પરત મળે અને મોટેરા સ્ટેડિયમ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ફરીથી લખાય એવી માંગ સાથે આજે આ પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલ છે। આજે પ્રેસ કોન્ફરન્સ એ બાબતને લઈને કરવામાં આવી છે બોલશે મતદાર, હું છું સરદાર આ મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે। ડબલ એન્જિનની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની, ડબલ એન્જિનની સરકાર ચાહે ગુજરાતમાં હોય ચાહે મધ્યપ્રદેશની અંદર દરેક જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન કરવામાં આવી રહ્યું છે। ટૂંક જ સમય હમણાં 2-4 દિવસ પહેલા જ
મધ્યપ્રદેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાને તોડી પાડવામાં અને આ ખૂબ જ એવો અપમાન કરવામાં આવી રહ્યો છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ એક શબ્દ બોલવા માટે તૈયાર નથી. અમારી લડત એક જ છે, સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની. મોટેરા સ્ટેડિયમ પર જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ હતું એને હટાવી અને વડાપ્રધાનશ્રીએ પોતાનું નામ લખી દીધું છે, જીવતા જગત્યું કર્યું છે. અને આ અપમાન ક્યારે પણ સાખી લેવાય નહીં. જેમ 496 વર્ષથી બાબર દ્વારા જે ભગવાન તોડી પાડી અને ત્યાં મસ્જિદ બનાવી, સુપ્રીમ કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો કે ભાઈ જે કર્યું હતું એ ખોટું કર્યું હતું. અને આજે રામલલ્લા તો શું સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું જે મોટેરા સ્ટેડિયમ ઉપર નામ હતું એ નામ હટાવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પોતાનું નામ લખાવી જીવતા જગત્યું કરી દીધું. શું આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું અપમાન નથી? એટલા માટે આજનો જે કાર્યક્રમ હતો બોલશે મતદાર, એટલા માટે દરેક પાર્ટી મતદારો આવ્યા હતા અને એમને ગર્વથી કીધું છે કે બોલશે મતદાર, હું છું સરદાર. નામ પરિચય ને આજરોજ રાખવામાં આવ્યું, શું કહેશો? મારું નામ હર્ષિત કુમાર શશિકાંત પટેલ છે. હું સંદેસર ગામનો વતની છું અને પાટીદાર પણ છું. ચરોતર ગુજરાતનો નાગરિક પણ છું અને દેશનો પણ નાગરિક છું. આજની આ પ્રેસ કોન્ફરન્સ સરદાર પટેલના સન્માન બાબતે હતી. સરદાર પટેલની લડતની અંદર ભારત દેશના દરેક સૌ કોઈ નાગરિકો જોડાય એવી પણ અપીલ હું કરું છું આ માધ્યમથી. ભલે એ મારા પક્ષ કે જે પક્ષની વિચારધારા સાથે હું સંકળાયેલો છું, જે પક્ષને હું મત આપું છું, એક મતદાર તરીકે, ભારત દેશના નાગરિક તરીકે વિનંતી કરું છું મારા પક્ષના દરેક પદાધિકારીને, ચાહે પ્રદેશમાં હોય કે રાજ્ય, કોઈ પણ રાજ્યની અંદર હોય કે દેશ લેવલની જે સમિતિઓ છે એની અંદર પદાધિકારીઓ, એ દરેકને બે હાથ જોડીને સરદાર પટેલ માટે અને એમના સન્માન માટે બે હાથ જોડીને માંગણી કરું છું કે સરદાર પટેલને પાછળથી એમનું સન્માન મળવું જોઈએ. આપનો શું હોદ્દો છે ભાજપમાં? ભાજપમાં હું પદાધિકારી નથી, હું એક મતદાર છું. ખરેખર તમે સરદાર પ્રેમી છો અને તમારી લાગણીને માંગણીને જો પક્ષ માન નહીં આપે તો શું કરશો? રાજીનામું? ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.